દુઃખી થયો છું, ખૂબ વ્યથિત છું, કારણ કે જે સમાજ સાથે આદિ અનાદિનો નાતો છે, આદિ આવડથી લઈ અહીં નાગના એ વંશજો સમાજના ફંક્શનમાં જાહેર પ્રોગ્રામમાં આવું બોલે અને એ માત્ર ચારણ સમાજ માટે નહીં, ઘણા સમાજ વિશે બોલ્યા છે. ચારણોએ સમાજને આપ્યું છે 18 વરણની જગદંબા, 18 વરણની કુળદેવી ચારણની જોગમાએ રહી છે. જ્યારે જ્યારે ઇતિહાસની તમે પાના ઉલટાવશો તો એમાં ચારણ મોખરે છે, અને ચારણોએ આહિરોનો ઇતિહાસ અમર રાખ્યો છે. ચારણોએ કોઈ વર્ણ પાસેથી લીધું નથી. એટલે આવી વ્યક્તિગત ટિપ્પણીથી આખા સમાજને દોષી આપણે ન ઠેરવી શકીએ. આહિર સમાજમાં રોષ છે, ચારણ સમાજમાં રોષ છે, પણ મારી એક ચારણ તરીકે, કલાકાર તરીકે વિનંતી એ છે કે જેવી રીતે આહિરના એ જાહેર સમારંભમાં આવું વક્તવ્ય આપ્યું હતું, તો ક્યાંક આહિર સમાજનું જાહેર ફંક્શન હોય ત્યાં જ એ માફી માગે, કારણ કે ઘરે બેઠા એક ખૂણે વિડીયોમાં માફી માગી લે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એ વ્યક્તિગત એનો મુદ્દો છે, વ્યક્તિગત મામલો છે. આહિર સમાજને આપણે દોષિત ન ઠેરવી શકાય એવું મોરબી ભીખુદાનભાઈ બોલ્યા છે, ભીખુદાનભાઈ બોલ્યા છે, ગિરીશાપા બોલ્યા છે, બધા સમાજો. કારણ કે ચારણોના આહિરોના સંબંધો એ પરંપરાના સંબંધો છે, વર્ષોના સંબંધો છે. આ નિવેદન આવું ન થવું જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે બોલવાનો કોઈને અધિકાર નથી. આ તમારા વ્યક્તિગત મંતવ્ય, તમારો વ્યક્તિગત મત હોય તો તમે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરી શકો. ચારણની જગદંબાઓ સમાજને આપ્યું છે, 18 વરણને આપ્યું છે. ગીગાભાઈ ભંભારના આ નિવેદનમાં સમાજ ઉપર તો ટિપ્પણી ઠીક છે, પરંતુ માતાજી અને બહેનો દીકરીઓ માટે પણ આ પ્રકારનું બોલવું કેટલું યોગ્ય છે? કેમ કે એક સંદેશો એક ખોટો જાય સમાજમાં પણ. બિલકુલ ન બોલી શકાય, કારણ કે કોઈ પણ સમાજની દીકરી, ચારણ સમાજ તો 18 વરણ એને પૂજનીય માને છે. ચારણ સમાજની દીકરીને દીકરી ન ગણાય, એ જગદંબા છે, જીવતી જાગતી જગદંબા છે. અને 18 વરણની કુળદેવી, મેં અગાઉ પણ કીધું કે 18 વરણની કુળદેવી ચારણની જોગમાયા છે. 18 વરણની સમાજને ચારણની જગદંબાઓના આશીર્વાદથી રાજ આપ્યા છે, પાટ આપ્યા છે, મિલકતો આપી છે. અને આજ પણ એવા 18 વરણના સમાજો છે કે જે ચારણની જગદંબાઓને પૂજે છે. ચારણની જગદંબાના સામું ન જોવાય સાહેબ, એની પૂજા કરાય, એના ચરણની રજ માથે ચડાવાય. કીર્તિદાનભાઈ, એક આહિર અને ચારણ સમાજનું કહેવાયું મામા ભાણેજના સંબંધો છે, અને એવામાં પણ આ વિવાદ, આ સંબંધોની એક તરફ વાત અને આ તરફ એક એ નિવેદન જે આપ્યું એક સમાજના આગેવાન તરીકે, આ પ્રકારે શું કહેશો? મામા ભાણેજના સંબંધો છે, મને ઇતિહાસ બિલકુલ ખ્યાલ છે, કારણ કે ચારણો એવી જ્ઞાતિ છે, દૈવતવાળી જ્ઞાતિ છે, સ્વર્ગલોકની જ્ઞાતિ છે, એવું ઇતિહાસ પણ સાક્ષી છે અને વિદ્વાનો પણ માને છે, સંતો પણ માને છે. આહિર અને ચારણોનો સંબંધો મામા ભાણેજનો સંબંધ છે, પણ બધા મામા સારા હોય એવું જરૂર નથી. કૃષ્ણ પરમાત્માનો મામો કંસ હતો ને, એટલે એવો કોઈ કંસ મામો પણ હોઈ શકે. કીર્તિદાનભાઈ, આહિર સમાજના કલા જગતના અગ્રણીઓએ પણ આ નિવેદનને વખોડ્યું છે. આપણે જોયું તમામ જે કલાકારો તેઓ પણ દુઃખી થયા છે, એ પછી માયાભાઈ હોય કે અન્ય હાસ્ય કલાકાર હકાબા ગઢવી હોય, શું કહેશો? કેમ કે અન્ય કલાકાર પણ જ્યારે આ દુઃખી થાય, આ પ્રકારનું નિવેદન, ખોટો સંદેશ જવાની આ વાત આવી જાય, કલાકાર વિશેષ દુઃખી એટલા માટે થાય કે કલાના માધ્યમથી કવિ કાગ બાપુથી લઈ ભીખુદાનભાઈથી માંડીને રાજભાથી માંડીને કે અમારા સુધી, અમે આજ દિન સુધી દરેક સમાજના સારી વાતો, શૌર્યવાળી વાતો, ધર્મવાળી વાતો, દાતારીવાળી વાતો સમાજ સમક્ષ મૂકી છે. દરેક સમાજને અમે બિરદાવ્યા છે અને સાચી વાત અમે સમાજને કરી છે. જ્યારે અમારા સમાજ 18 વરણને આટલું સન્માન કરતો હોય, આટલું એને માન આપતો હોય, અને મામા ભાણેજનો સંબંધ છે, એટલે આહિર જ્ઞાતિના કલાકાર મોરબી માયાભાઈ અમારા અંગત છે, ખાસ જીગરજાન મારા મિત્ર છે. પણ વાત રહી કે કલાકારો અમે બધાની એક જ્ઞાતિ છે, કલાકાર એક અલગ જ્ઞાતિ છે, જે દરેક સમાજના ઉજળા ઇતિહાસો સમાજ સમક્ષ મૂકે છે. અને એમાં અમે દરેક સમાજની ઉજળી વાતો કરતા હોય અને અમારે માતાજી વિશે, અમારી દીકરી વિશે, અમારા ચારણો વિશે આવું ખરાબ બોલે, ઘસાતું બોલે, એ બિલકુલ સાંખી લેવાય નહીં. સરકારને મારી વિનંતી છે કે કાયદેસરના આ વ્યક્તિગત પગલાં લેવામાં આવે. કીર્તિદાનભાઈ, હાલ આપણે જોઈએ છે સોશિયલ મીડિયા ઉપર પણ તમામ સમાજ, કોઈપણ સમાજના જે લોકો છે, તમામ લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે સમાજના આગેવાન તરીકે આ પ્રકારનું જ્યારે કોઈ વાત કહેવામાં આવે, સમાજના યુવાનોમાં પણ એક ખોટો સંદેશ જાય, એક દરાર પાડવાની, ભાગલા પાડવા જેવી આ વાત થઈ ગઈ. ક્યાંક આવેદનપત્રો આપવા સુધીની વાત આવી ગઈ છે, તેના લઈને શું કહેશો આપ? આવેદનપત્રો દરેક જણે ચારણ સમાજમાં રોષ છે. જામનગર હોય, દ્વારકા હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ સરકારશ્રીને આવેદનપત્રો આપ્યા છે અને આપવા જોઈએ. અને તાત્કાલિક સરકારને મારી વિનંતી કે આ વ્યક્તિ આવું ભવિષ્યમાં ન બોલે અને કોઈ પણ સમાજ વિશે ન બોલે, એવી કડકમાં કડક એમને સજા કરવામાં આવે. કીર્તિદાનભાઈ,
આ પહેલા થોડા દિવસો અગાઉ પણ સોનલધામ મઢડા ખાતે મહોત્સવ યોજાયો હતો. ખૂબ જ રંગેચંગે 18 વર્ણના તમામ સમાજના લોકો આવ્યા હતા. આહિર સમાજ પણ જોડાયા હતા. એ વખત એ સમયે પણ આગેવાનો આવ્યા હતા આહિર સમાજના. ત્યારે આ પ્રકારનું ક્યાંક સમાજના આગેવાન કોઈક વ્યક્તિગત આ શું એવો સંદેશો આપવા માંગી રહ્યા છે તે ક્યાંક સમજમાં નથી આવી રહ્યું. કોઈ એક વ્યક્તિનો સંદેશ અન્ય લોકો સુધી, હજારો લોકો સુધી પહોંચે છે. આ મતલબ શું એ કહેવા માંગે છે? એ વ્યક્તિગત કોઈને આ ટિપ્પણી કરી રહ્યા છે, કોઈ યુવાનોને શું એવું તો એ કહેવા માંગી રહ્યા છે? આ મને એમ લાગી રહ્યું છે કે આ એમનો વ્યક્તિગત મામલો છે. કોઈ વ્યક્તિ સાથે, કોઈ ચારણ સાથે એમને કદાચ ખરાબ અનુભવ થયો હોય, પણ એ વ્યક્તિગત મામલાને જ્ઞાતિ સામસામે લાવાતી નથી. કારણ કે ચારણો 18 વર્ષથી અગાઉ પણ મેં કીધું એમ જોડાયેલી છે. ચારણ અને આહિર તો મામા સંબંધનો આદિ અનાદિથી નાતો છે. અને ચારણોના જ્યાં જ્યાં ઉત્સવ હોય છે, જ્યાં જ્યાં મહોત્સવ હોય છે, અહીંયા આયરો આગળ હોય છે. પણ આ વ્યક્તિ એનો વ્યક્તિગત મંતવ્ય આહિર સમાજના મંચ ઉપરથી બોલે, જાહેર પ્રોગ્રામમાં બોલે, તો મારી સમાજની વિનંતી છે કે ત્યારે કોઈ આહિર કેમ બોલ્યું નહીં? કારણ કે ત્યારે હજારો તળાજાની સભામાં હજારો આહિર હતા. તો એમાં એમને રોકવા જોઈતા હતા. આ નથી રોક્યા. એમની ચારણ એ આહિર સમાજના વ્યક્તિઓની ભૂલ છે મારી દ્રષ્ટિએ. કીર્તિદાનભાઈ, અનેક પ્રશ્ન આપને કરવા માંગુ છું. ન માત્ર આજે આ વિવાદ થયો છે, પરંતુ શું એવો બદલાવ લાવવાની જરૂર છે? સમાજના આગેવાન તરીકે કોઈ એક આવા જાહેર મંચ પરથી નિવેદન આપતા હોય, શું આપને લાગે છે એવો બદલાવ લાવવાની જરૂર છે? એવું સમજી વિચારીને ખાસ કરીને એવી બોલવાની જરૂર હોવી જોઈએ એક આગેવાન તરીકે? બિલકુલ હોવી જોઈએ. કારણ કે મારી દ્રષ્ટિએ આ આગેવાન જ નથી જેને પોતાના સમાજનું હિત નથી ખબર, જેને ઇતિહાસની નથી ખબર, જેને દેવાયત બોદર નો ઉગો મરાણો એ કોઈ ચારણને કહેવાથી નથી મરાણો. મારા એ આહિરના ઉજળા ઇતિહાસ માટે ઉગાનું બલિદાન છે. અને એ ઇતિહાસને ચારણો બિરદાવે. જેને પોતાની જ્ઞાતિનો ઇતિહાસ ખબર નથી, બીજા સમાજ વિશે શું બોલશે, એની પાસે શું અપેક્ષા રાખી શકાય? કીર્તિદાનભાઈ, અંતમાં એક પ્રશ્ન કરવા માંગુ છું. આ જે ઘટના બની, લગ્ન પ્રસંગ હતો, તે દરમિયાન આ જાહેર મંચ પરથી નિવેદન આપવામાં આવ્યું. હવે એવો લગ્ન ખૂબ જ ઉત્સવ એવો હતો. હવે ત્યાં આ પ્રકારનું નિવેદન કોઈ અન્ય સમાજને લઈને આપવાની એવી જરૂરત શું હતી? તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. બિલકુલ નથી. નિરાશાવાદી કે નેગેટિવ માણસ એને જ કહેવાય જેને સમાજની કોઈ ખરાબ વાતો કે પોતાના મગજની ખરાબ વાતો એ સમાજ સમક્ષ મૂકતો હોય છે. બાકી બીજો કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિ વિશેષ હોય, તો એ સમાજની ઉન્નત સમાજની વાત કરે, પોતાના સમાજની જાગૃતિની વાત કરે. પોતાના સમાજના આ લગ્નના મંચ ઉપરથી આવા પૂજનીય સમાજ વિશે બોલવું એ અયોગ્ય છે. આ અભદ્ર ટિપ્પણીને હું ખૂબ જ સખત શબ્દોમાં વખોડું છું અને સરકારશ્રીને તાત્કાલિક વિનંતી કરું છું કે આ વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લે.